નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। યાત્રાધામ પાવાગઢ ખાતે આજે ગૌરી વ્રત પૂર્ણાહુતિના દિવસે અનુલક્ષીને 1 લાખ ઉપરાંત માય ભક્તો મહાકાળી માતાજીના દર્શન માટે ઉમટ્યા। 51 શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર અતિ પૌરાણિક, ઐતિહાસિક અને અતિ ભવ્ય તેમજ વિશાળ મંદિરમાં વિરાજમાન મહાકાળી માતાજીના દર્શનાર્થે આજે રવિવારે ગૌરી વ્રત પૂર્ણાહુતિના દિવસે અનુલક્ષીને માય ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। જેમાં આજે રવિવારને ગૌરી વ્રત પૂર્ણાહુતિના દિવસ નિમિત્તે વહેલી સવારે 5 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધીમાં તો 1 લાખ ઉપરાંત માય ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કરી માતાજીની પૂજા અર્ચના કરી હતી અને પોતાની મનોકામના, બાધાઓ અને માનતાઓ પૂર્ણ કરી માતાજીના ચરણોમાં શીશ નમાવી માતાજીના આશીર્વાદ મેળવી ધન્ય બન્યા હતા। જેમાં આજે યાત્રિકોનું ઘોડાપુર પાવાગઢ ખાતે ઉમટી પડતા પાવાગઢની તળેટીમાં ચાંપાનેરથી લઈ માચી અને ડુંગર પર મહાકાળી માતાજીના મંદિર પરિસર સુધી જ્યાં જુઓ ત્યાં માનવ મહેરામણ ઉમટેલું જોવા મળ્યું હતું અને મહાકાળી માતાજીના જયકારાથી વહેલી પરોઢથી જ સમગ્ર યાત્રાધામ પાવાગઢ ડુંગર ગુંજી ઉઠ્યો હતો। અહેવાલ બ્રિજેશ નાથ બાવા સાથે ભાવેશ નાથ બાવા, પાવાગઢ।